નમસ્કાર અમારા દિલથી વહાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી વિશ્વાસની યુટ્યુબ ચેનલ પર। આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એવી બે મોટી જાહેરાત વિશે જે કેન્દ્ર સરકારના ધોરણે હવે ગુજરાત સરકાર દ્વારા પણ લાગુ થવાની શક્યતા છે। હા મિત્રો, આજ રોજ તારીખ 4 ઓક્ટોબર 2025 ગુજરાત સરકારે પોતાના પેન્શનરો માટે એક મોટી ભેટ આપી છે। આ ભેટ એવી છે કે જેના પરિણામે તમારા માસિક પેન્શનમાં સીધો વધારો જોવા મળશે। તો શું છે આ ભેટ, કેટલો વધારો થશે, ક્યારે મળશે આ લાભ, એ બધું આપણે વિગતવાર સમજીએ। પ્રથમ મોટી ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 3% વધારો। કેન્દ્ર સરકારે તાજેતરમાં પોતાના કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએ એટલે કે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની સંભાવના વ્યક્ત કરી છે। માર્ચ 2025માં છેલ્લે 2%નો વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે ડીએ 53%થી વધીને 55% થયું હતું। હવે દિવાળી પહેલાં ફરી 3%નો વધારો થવાની શક્યતા છે, એટલે કે હવે ડીએ 55%થી વધીને 58% થઈ જશે। મિત્રો, આ વધારો માત્ર આંકડામાં નાનો લાગે છે, પરંતુ પેન્શનરો માટે તેનો સીધો ફાયદો છે। જો તમારું મૂળભૂત પેન્શન 9,000 છે તો 55% ડીએ મુજબ તમને 4,950 મળે છે, પરંતુ હવે 58% ડીએ લાગુ થશે તો તમને 5,220 મળશે, એટલે દર મહિને આશરે 270નો વધારો અને વર્ષ દરમિયાન 3,240નો લાભ થશે। આ વધારાના રૂપિયા તહેવારોની મોસમ દરમિયાન બજેટને હળવું કરશે, ખરીદીમાં સહાય કરશે અને સૌથી મહત્ત્વનું, નિવૃત્ત જીવનમાં નાણાકીય રાહત આપશે। બીજી મોટી ખુશખબર, 8મો પગાર પંચ। હવે વાત કરીએ બીજી એવી ખુશખબરની જે છેલ્લા ઘણા મહિનાથી કર્મચારીઓ અને પેન્શનરો વચ્ચે ચર્ચાનો વિષય બની છે, અને તે છે 8મો પગાર પંચ। સરકારે 16 જાન્યુઆરી 2025ના રોજ તેની રચનાની જાહેરાત કરી હતી। દિવાળી પહેલાં તેના એટલે કે કાર્યક્ષેત્ર અને નિયમો નક્કી થઈ શકે છે। આ કમિશનમાં 6 સભ્યો હશે અને તે 15થી 18 મહિનામાં રિપોર્ટ રજૂ કરશે, પરંતુ સરકારનો પ્રયાસ રહેશે કે આ કાર્ય 8 મહિનામાં પૂર્ણ થઈ જાય, જેથી 1 જાન્યુઆરી 2026થી નવો પગાર અને પેન્શનર અમલમાં આવી શકે। જો આવું થાય તો કેન્દ્ર તેમજ રાજ્યના લાખો કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થશે। હવે પ્રશ્ન, તમારા ખિસ્સા પર કેટલી અસર પડશે? ચાલો એક ઉદાહરણ તરીકે સમજીએ। જો કોઈનો મૂળ પગાર 30,000 છે તો 55% ડીએ મુજબ ₹16,500 મળે છે। જો ડીએ 58% થશે તો આ રકમ 17,400 થશે, એટલે દર મહિને 900નો વધારો પેન્શનરો માટે પણ આવું જ છે। માસિક વધારોના નાના સ્તરે દેખાય છે, પરંતુ વર્ષભરનો લાભ નોંધપાત્ર બને છે। આ સાથે જો 8મો પગાર પંચ અમલમાં આવે તો મૂળ પગારમાં સુધારાને કારણે ડીએનું પ્રમાણ પણ વધુ એટલે ડબલ લાભ મળશે। એક તરફ પગારમાં વધારો અને બીજી તરફ પેન્શનર વધારાની ગણતરી પણ નવા ધોરણે થશે। ક્યારે મળશે લાભ? હાલમાં કેન્દ્ર સરકારે હજી સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું નથી, પરંતુ મજબૂત મીડિયા અહેવાલો અને અધિકારી સૂત્રો મુજબ દિવાળી પહેલાં જાહેરાત થવાની પૂરી શક્યતા છે। રાજ્ય સરકાર પણ કેન્દ્રના નિર્ણય પછી ગુજરાતના પેન્શનરો અને કર્મચારીઓ માટે આ વધારો લાગુ કરશે। અંદાજે નવેમ્બર 2025ના પેન્શનમાં વધારાની રકમ સાથે એરિયર ચૂકવણી મળવાની શક્યતા છે। તહેવારોમાં ખુશીની લહેર। આ બંને નિર્ણયો, ડીએ વધારો અને 8મો પગાર પંચ, જો દિવાળીએ પહેલાં અમલમાં આવશે તો પેન્શનરો માટે આ દિવાળી ખરેખર યાદગાર બની જશે। એક તરફ મોંઘવારીની ભાર ઘટશે, બીજી તરફ આવકમાં વધારો થશે, ઘરનું બજેટ સ્થિર થશે અને તહેવારો દરમિયાન નવી ઉર્જા અને આનંદ છવાઈ જશે।
સરકાર માટે પણ નિર્ણયો રાજકીય અને સામાજિક રીતે મહત્વપૂર્ણ છે, કારણ કે આ પગલાં લાખો પરિવારોના જીવનમાં સીધી અસર કરશે.